મંગલમૂર્તિ તનય સંતન હિતકારી પવન તનય સંતન હિતકારી હૃદય વિરાજત અવધ બિહારી હૃદય વિરાજત અવધ બિહારી મંગલ મૂર્તે મારુત નંદન મંગલ મૂર્તિ મારુત નંદન મારુત નંદન गुरु गणपति शारद मात पिता गुरु गणपति शारद मात पिता गुरु गणपति शारद मात पिता गुरु गणपति शारद शिवा समेत शंभु सुख नारद शिवा सहित शंभु सुख नारद शिवा सहित शंभु सुख नारद शिवा सहित शंभु सुख नारद मंगल मूर्ते मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति
રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો. ગોવિંદ બોલો. હાલો ગોવિંદ બોલો. ગણેશાય નમો નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી વેદવ્યાસ ચરણકમલાભ્યામ નમો નમઃ.
श्री सरस्वत्यै नमो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। चिंता संतानन्तारो यद पादाम्बुजरेणव सेयानां त्वां निजाचार्यन् प्रणमामि मुहुर्मुहुर्। यदनुग्रहतो जन्तो सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। चतुर्भिश्च 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 त्रिभिश्चितः षड्भिर्विराजते योऽसो पंचधा मम। प्रभुर्नन्द कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। नमो भगवते तस्मै कृष्णायद्भूतकर्मणे रूपनाम विभेदेन जगत क्रीडति यो यतः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे
इत्यादि हैं तभे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। श्री कृष्णाय वयं नमः। श्री गजानंद महाराज की जय। श्री भागवत भगवान की जय। श्री बाल कृष्ण लाल की जय। श्री द्वारिकाधीश की जय। वृंदावन बिहारी लाल की जय। राधा रमण भगवान की जय। श्री श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री मदवल्लभाधीश की जय। गोसाई जी महाराज की जय। श्री गिरिराज धरण की जय। रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। जगदम्बे मातनी जय। सोमनाथ महादेव की जय। पृथ्वी मात की जय। गौ मात की जय। भारत मात की जय। सद्गुरु देवनी जय। सत्य सनातन धर्मनी जय। ओम नमः पार्वती पतये। हर हर हरे राम 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 हरे हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे।
રામ રામ હરે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે શ્રી ભાગવત ભગવાન કી દ્વારિકાધીશ કી યમ પ્રવજन्तमनुपे તમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહકાર તરહાજુવાવમ પુત્રેતિ તન્મયતયા તર્વોభిનેદુ ત્વાં સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મ્યૈ કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયનો વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં શ્રીકૃષ્ણં વંદે પૃથાસુતં ભગવાન પરબ્રહ્મ પરમાત્મા પરમ કૃપાળુ गिरिवर गोवर्धनधारी राजाधिराज श्री द्वारकाधीश राधा रमण बिहारी लाल वृंदावन की तमाम चेतनाओं गोकुल मथुरा वृंदावन गिरिराज माँ श्री यमुना महारानी संत वृंद भक्त वृंद सदगुरु मात पिता 33 करोड़ देवताओं सर्वेना चरणारविंद में कोटि कोटि वार नमस्कार। श्रोताजन विप्रवृंद सारस्वत वृंद अने समस्त श्रोताजनों हृदय कमल ने अंदर बिराजमान एवा भगवान ने नमस्कार करी। सुप्रभात ની અંદર સર્વને વ્યાસપીઠ ઉપરથી
મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે. ભગવાનની દિવ્ય ગાથા જે 10મ સ્કંદની ઉત્તરાર્ધની ગાથા ચાલી રહી છે. તો આ દિવ્ય ગાથાની અંદર આપણે ઓતપ્રોત થવા જઈ રહ્યા છીએ. ભગવાન પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્માએ મથુરાની જેલમાં ભગવાનનું પ્રાગટ્ય થયું. ભગવાને ગોકુલેશ લીલા કરી, દહીં દૂધ માખણની ચોરી કરી, રાક્ષસોનો સંહાર કર્યો, ગોપીઓના ભગવાને મનોરથ પરિપૂર્ણ કર્યા છે. યમુના મહારાણીનું પાન વધારી ગિરિરાજને ધારણ કરી અને ત્યારબાદ ભગવાને ગોકુલ છોડી વૃંદાવનથી મથુરા પધાર્યા છે. મામા કંસનો ભગવાને નાશ કરી ઉગ્રસેન રાજાને ગાદી સોંપી, સાંદીપની ગુરુને ત્યાં વિદ્યા પ્રાપ્ત કરી. ઉદ્ધવજી મહારાજનું જ્ઞાનનું અભિમાન ભગવાને દૂર કર્યું છે. અને ત્યારે ઉદ્ધવજી મહારાજે રાસેશ્વરી રાધા પાસેથી મંત્ર દીક્ષા પ્રાપ્ત કરી, બ્રહ્મ સંબંધ લઈ અને અહર્નિશ ભગવાનનો જપ કરતા કરતા મથુરામાં પાછા પધાર્યા. અને ગોપીજન રોજને માટે ભગવાનની સ્તુતિ કરતા અને કહેતા રોજ શું? કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ બાલમુકુંદ મનસા સ્મરામિ, બાલમુકુંદ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. જીવે પિબસ્વા મૃતમેત દેવ, ગોવિંદ દામોદર માધવેતિ. મૃતમેત દેવ, ગોવિંદ દામોદર માધવેતિ. વિકરે તુ કામાખિલ ગોપકન્યા, મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ. હવસર્વોચ ગોવિંદ દામોદર માધવેતિ, ગોવિંદ દામોદર માધવેતિ. ગૃહે ગૃહે ગોપવધુ કદંબા, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં, ગોવિંદ દામોદર માધવેતિ, ગોવિંદ દામોદર માધવેતિ. સુખમ સયાના મિલયે નિજેપી, નામાનિ વિષ્ણો
प्रवदन्ति मर्त्याः ते निशितां भजन्ति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति जिह्वे सदेव भज सुन्दराणि नामानि कृष्ण जवनोहराणि समस्तभक्तार्ति विनाशनानि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव क्रियाम् देहावसाने इदमेव चाप्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्री कृष्ण राधा वरदकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे विभावमेत देवा गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा स्वामित्रमेत देवा गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद माधव स्त्रोत्र प्रेमथी पाठ जय करे दामोदर दया दाने सहजे गोलोक संचरे श्री दामोदर भगवान की जय। भगवान બધું ગોકુલમાં ભગવાને જે લીલા કરી એ ભગવાન અહર્નિશ યાદ કરે. અને મેં તો એક સંત પાસે એવું સાંભળ્યું છે, ભગવાન જ્યારે ગોકુલ છોડીને મથુરા ગયા ને તો યશોદામાએ કીધું, લાલા મને યાદ તો રાખીશ ને? અરે માં, તને કોઈ દિવસ ભૂલાઈ ખરા? અને કદાચ માં હું કદાચ બધું ભૂલી જાઉં ને, પણ તે મને જે દામણા હારે બાંધ્યો છે ને એ કોઈ દિવસ હું ભૂલીશ નહીં. અરે દીકરા, મેં એકવાર દામણા સાથે તને બાંધ્યો એટલા માટે. દીકરા, બધું યાદ રાખજે, પણ દામણા હારે બાંધ્યો નહીં ભૂલી જાજે. ભગવાન કીધું ભક્તિથી બાંધ્યું છે માં, એ થોડા ભૂલાય. ભક્તિથી માએ બાંધ્યા છે. અને ગોકુલની અંદર વ્રજભૂમિ વૃંદાવન સુના થઈ ગયા છે. પ્રાણ વયો જાય ને જેમ શરીર પડ્યું રહે એમ કૃષ્ણ ગયા પછી ગોકુલમાં કોઈને ઉત્સાહ નહોતો. અહર્નિશમાં યશોદા કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનો જપ કરતા. ઉદ્ધવને જ્ઞાનનું અભિમાન હતું. જ્ઞાન છે ને એ બહુ સહેલું છે, ગમે ત્યાંથી પ્રાપ્ત કરી શકાય.
પણ જ્ઞાન પ્રાપ્ત થયા બાદ ઈશ્વરમાં તમારી મનને ઈશ્વરમાં જોડી અને એની સાથે રહેવું જોઈએ. ઈશ્વરના બનીને રહેવું જોઈએ, ઈશ્વરનું થઈને રહેવું જોઈએ. ઈશ્વરને તમે બે એક સ્વરૂપ થઈ જવું જોઈએ. ઈશ્વર કૃષ્ણ તો છે પણ તમે કૃષ્ણમય થઈ જાઓ. જ્ઞાન છે, જાણતા બધું હોય, પણ એનું અભિમાન ન કરવું, એનો ગર્વ ન કરવો. તમે જે જાણો છો તો એના માટે ઈશ્વર પાસે, એની પાસે એક ભાવ પ્રગટ એવો કરો કે તારી કૃપાથી મને જ્ઞાન છે. જ્ઞાન છે એ અવશ્ય જાગૃત હોવું જ જોઈએ, જ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ. પણ જ્ઞાન મળ્યા પછી અભિમાનનો ખોટો ન નીકળે એનું ધ્યાન રાખવું. કારણ કે જ્ઞાન હોવા છતાં પણ જો ગર્વ હોય તો એ વ્યર્થ બધું. જેમ સંપત્તિ હોય, ધન હોય અને સત્કર્મમાં એનો ઉપયોગ ન થાય તો એ ધન નકામું છે. તમે ધન શા માટે કમાવો છો? શા માટે? ધનનું શું થાય? સંપત્તિ તમારું જીવન ચલાવે એ સિવાય બીજું કઈ? ધનને આપણે પૈસા છે તો જમી નથી શકતા, દ્રવ્ય અનાજ લઈને જમી શકીએ. ધન બીજું શું કામ આવે? અને ધન આવે અને જાય, કોઈનું રહ્યું નથી ને કોઈનું રહેવાનું પણ નથી. તો ધન તો એ માયા છે. પણ ધનમાં જો રહીચા પૈચા રહીએ તો આપણે ધન કમાવામાં રહીએ તો આપણે આપણા માટે શું કરી શકશું? ઘણા લોકો સવારથી સાંજ સુધી એટલી મહેનત કરતા હોય, પરિવારને પણ સમય ન આપી શકતા હોય, તો એ ધન શું કામનું? તમે જીવન છે, ભગવાને તમે જીવન આપ્યું છે તો એ જીવનની અંદર ભલે ધનની જરૂર છે, ના નથી, પરંતુ ધનની સાથે ઈશ્વરને સાથે રાખી અને ઈશ્વરની કૃપાથી જ તમને પ્રાપ્ત થશે. એ ધન છે, એ ધન એમને પડ્યું રહેશે તો એમાંય કાટ લાગી જાય. એને આપણે સત કાર્યમાં એનો ઉપયોગ પણ થવો જોઈએ. આવકનો 10મો ભાગ કાઢવો જોઈએ. એ ધન નકામું. એવું જ્ઞાન પ્રાપ્ત થાય અને જ્ઞાન છે એ જ્ઞાનને પણ તમે જેટલું જાણો છો એ સામે વાળું પાત્ર બરોબર છે, એ પાત્ર બરોબર છે તો એને પીરસો. જ્ઞાન આપવાથી પણ જ્ઞાન વધે અને જ્ઞાન લેવાથી પણ જ્ઞાન વધે. જ્ઞાન બીજાને આપો ને તમે પણ ગ્રહણ કરો. એટલે જ્ઞાન ગમે તે પાસેથી મળી જાય. મેં તમને કીધું ને, ગમે તે નાનું બાળક હોય ઘરની અંદર તો એની પાસેથી પણ તમને કંઈક જાણવા મળશે, જ્ઞાન પ્રાપ્ત થશે. માતા પિતા પાસે, ભાઈઓ પાસે, પત્ની પાસેથી પણ જ્ઞાન પ્રાપ્ત થાય. પણ અભિમાન, ગર્વ ન આવવો જોઈએ. ઉદ્ધવજીને જ્ઞાનનું અભિમાન હતું કે હું બહુ જ્ઞાની છું, આ સંસાર નાશવંત છે. ને કૃષ્ણ પરમાત્મા કે તમે અહીંયા રોવો છો, આ ગોપીઓ રોવે છે, રાધા રોવે છે, યશોદામાં રુદન કરે છે, તો આ શું છે બધું? આવું હોવું જ ન જોઈએ. શા માટે રોવાનું? એવું ઉદ્ધવજીને જ્ઞાન હતું. અને એ ગોપીઓએ ભ્રમર ગીત દ્વારા એનું અભિમાન દૂર કર્યું છે કે કેવલ જ્ઞાન નથી પણ કૃષ્ણ સાથે અમારો પ્રેમ છે. અને ગોપીઓએ કીધું છે, ये तो प्रेम की बात है ओधो, ये तो प्रेम की बात है ओधो, बंदगी तेरे बस में नहीं है, ये तो प्रेम की बात है ओधो, बस में नहीं है, ये तो प्रेम
दम दम में होती है पूजा, यहाँ दम दम में होती है पूजा, सांस लेने की फुर्सत नहीं है, ये तो प्रेम की बात है वो दो, बंदगी तेरे बस में नहीं है, यहाँ शरत के होते सोते, यहाँ शरत के होते सोते, नहीं है ये तो प्रेम प्रेम की बात है ओ धो। આ પ્રેમની વાત છે. કદાચ કોઈ જ્ઞાની થઈ અને દેખાવ માટે અહર્નિશ પૂજા જ કર્યા કરતું હોય અને એમ કે હું આટલી સેવા કરું આટલી પૂજા કરું દેખાવ માટે કરો એ નકામું છે. જ્ઞાન હોય તમને બધું ખબર હોય પણ એ જ્ઞાનને કોઈને દેખાવા માટે કરો ને તો એ પણ નકામું છે. ઉદ્ધવ તમને એમ લાગે છે કે અમારી પાસે કૃષ્ણ નથી એમ? યહાં દમ દમ में होती है पूजा. અહીંયા દમ આપણે જે દમ એટલે શ્વાસ લઈને એ શ્વાસ લેવાનો ટાઈમ નથી. અમારો શ્વાસ છે ને એ પણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનો જપ કરે છે. દેખાવથી શું થાય? ભાવ હોવો જોઈએ. ભાવ વગર બધું નકામું છે. પૂજા કરતા હોય ભાવ જોઈએ, સેવા કરતા હોય ભાવ જોઈએ. માતા પિતાની સેવા કરો ભાવથી કરો, ગુરુની સેવા કરો ભાવથી કરો, ઠાકોરજીની સેવા કરો ભાવથી કરો, ઠાકોરજીને આરોગાવતા હોય સામગ્રી ભાવથી, આચમન કરાવતા હોય ભાવથી, શયન કરાવો ભાવથી, આરતી કરો આરતી. અંતઃકરણની આરાધના એનું નામ આરતી. અંતઃકરણની આરાધના આપણે આરતી કરીએ ને એ આપણા અંતઃકરણની આરતી છે. એકવાર તમે મનને એકદમ સ્થિર કરી અને ઈશ્વરને આમ આરતી ઉતારતા હોય તમે એ ભગવાનના દ્રશ્ય જોજો, તમને અંદરથી શીતળતા ન મળે તો કહેજો. અને ભાવ સત્ય હોવું જોઈએ. તમે આરતી ઉતારતા ધ્યાન બીજે હોય, આ ભાઈ શું કરે, ઓલા બેન શું કરે, આ શું કરે, નહીં. અંતઃકરણની આરાધના ભાવ. અને ભાવ વગર મજા ન આવે. તમારી ઘરે કોઈક મહેમાન આવે ને તમે ભાવથી જમાડો ને મજા આવે? એને ન મજા આવે. ભાવ હોવો જોઈએ. બાજુમાં એમ કે આપું રોટલી, આપું રોટલી, આપું કા ભાઈ દઈ દે ને કા મૂકી દે હાથે લઈ લઈ આપું 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 શું કર્યા કરે? ભાવ નથી ને. દેવાની ઈચ્છા ન હોય તો કદાચ જોતી તો દેવી પડે. આ ભાવ ન કહેવાય. આપવાની ઈચ્છા હોય છે ભાવ. અને ભાવ વગર બધું નકામું નહીં. માંડવી નહીં ભાવ જોઈએ, કપાસ નહીં ભાવ જોઈએ, જીરાય નહીં ભાવ તો જોઈ ને. એના ભાવે ન હોય તો શું કામ? ભાવ વગર બધું નકામું છે. આ તો એક સદભાવની વાત છે. તો ઉદ્ધવને જ્ઞાનનું અભિમાન દૂર કર્યું અને ભગવાને મથુરામાં 14 વર્ષ લીલા કરી 17 વખત જરાસંધને હરાવ્યા છે. ભગવાને જરાસંધને 17 વખત હારી ગયા ને પછી આત્મહત્યા કરવા તૈયાર થયા. નારદ મુનિ કીધું શું કામ? એને કીધું હું ભગવાન દ્વારકાનાથને જીતી નથી શકતો, 17 વખત મને હરાવ્યો છે. તારે જીતવું છે? તો કે હા. તો બ્રાહ્મણને અને સાધુનું સૈન્ય લઈને જા. ભગવાન બ્રાહ્મણને અને સાધુને નહીં મારે. બહુ સારું. સૈન્ય તૈયાર કરીને ગયા છે. ભગવાનને ખબર પડી ગઈ વિશ્વકર્મા દ્વારા દ્વારકાપુરીનું નિર્માણ, અને ભગવાન ત્યાંથી આગળ ગયા. રણ છોડીને ગયા છે. ભગવાન રણછોડ કહેવાના છે. અને ત્યાર પછી મુચકુંદ રાજાને જાગૃત કરાવ્યા છે. કાલ્યવનને બળીને ભસ્મ થયો. અને ત્યારબાદ ભગવાન દ્વારકા પધાર્યા અને ભગવાનના પ્રથમ લગ્ન રૂક્ષ્મણીજી સાથે 16 હંસથી લગ્ન સંપન્ન થયા. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. માધવપુરનો માંડવો અને જાદવ કુળની
જાન માતા દેવકી વરમાં બન્યા છે. બાળપણનું સુખ, એ સુખ આનંદ એમાં યશોદાના ભાગ્યમાં હતા અને વરમાનું સુખ એમાં દેવકીના ભાગ્યમાં છે. ભગવાનના લગ્ન સંપન્ન થયા છે. દ્વારકાવાસીઓ જાનમાં ગયા છે. બલભદ્રજી મહારાજ, માતા દેવકીજી, વસુદેવજી પિતા, બહેન સુભદ્રા, ભાભી રેવતીજી, ઉદ્ધવ અક્રૂર, ઉગ્રસેન નાના, તેમજ દ્વારકાવાસીઓ માધવપુરમાં ગયા. સ્વાગત કરવામાં આવ્યું છે. ભગવાનના 16 હંસથી લગ્ન સંપન્ન થયા છે. હજી પણ ત્યાં ભગવાનના એવા લગ્ન દર વર્ષે ત્યાં કરવામાં આવે છે. આ ભગવાનના પ્રથમ લગ્ન સંપન્ન થયા. ભગવાન દ્વારકામાં રૂક્ષ્મણી સાથે સમય પસાર થયો છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહે છે, રાજન, થયું એવું, ભગવાન અને રૂક્ષ્મણી દ્વારા પ્રથમ દીકરાનો જન્મ થયો છે, જે પ્રદ્યુમ્ન હતા. એ કામદેવનો અવતાર હતો. કામસ્તુ વાસુદેવાંસો દગ્ધ પ્રાગરુદ્રમન્યુના દેહોપપત્તયે ભૂયસ તમેવ પ્રત્યપદ્યત. ભગવાન દ્વારા પ્રથમ દીકરાનો જન્મ, જેનું નામ પ્રદ્યુમ્ન, પણ સંબાસુર નામનો રાક્ષસ આનો છઠ્ઠે દિવસે ષષ્ઠે જાત માતૃ, માતાના ભવનમાં, રૂક્ષ્મણીનું ભવન છે, એના છઠ્ઠે દિવસે સુતિકા ગૃહાતમાંથી સંબાસુર નામનો રાક્ષસ આ પ્રદ્યુમ્નનું હરણ કરીને લઈ ગયા. બાળક પ્રદ્યુમ્નને ઉઠાવી અને સમુદ્રમાં ફેંકી દીધા. સમુદ્રમાં મોટી માછલી હતી, એ આ બાળકને ગળી ગઈ. એમાં પારાધીએ જાર નાખી અને માછલી એમાં આવી ગઈ. આ વાત ત્યાં રહી. જ્યારે કામદેવ ને આજ્ઞા કરી દેવતાઓએ કે તમે જેને મહાદેવની સમાધિ ભંગ કરાવો, અને મહાદેવે પોતે સમાધિમાંથી જાગ્યા, એ પેલા ત્રીજું નેત્ર ખોલી કામદેવને બળીને ભસ્મ કર્યો. ત્યારે એની પત્ની રતિ છે ને, એને ભગવાન પાસે ગયા અને મહાદેવને કીધું, મહાદેવ, ગમે તેમ કરીને મારા પતિદેવ મને પાછા આપો. કામદેવ છે મારા પતિદેવ છે, એને મને પાછા આપો. ત્યારે કીધું, એનું શરીર બળીને ભસ્મ થઈ ગયું છે, હું પાછા તો નહીં આપી શકું, પણ જાઓ રતિ, ભગવાન દ્વારકાનાથ દ્વારા પ્રથમ પુત્રનો જન્મ થશે ને, પ્રદ્યુમ્ન, આ કામદેવનો અવતાર હશે. ભલે સંબાસુરને ખબર પડી કામદેવ બળીને ભસ્મ થયો છે. રતિ પાસે ગયા, હવે તું મારી સાથે લગ્ન કર, તારે ક્યાં હવે પતિ છે. રતિએ ના પાડી. સંબાસુરે ભગવાનને પ્રાર્થના કરી, મહાદેવને. મહાદેવ કીધું, જા, રતિ તારી સાથે રહેશે. રતિ કીધું, ભગવાન, બે બાજુ કેમ વાત કરો છો? મને એમ કહો તારા પતિ પ્રદ્યુમ્ન થશે, અને સંબાસુરને એમ કહો છો કે રતિ તારી ત્યાં રહેશે રસોડામાં. ત્યારે કીધું, ભગવાન, વાત સાચી છે. ભગવાને કીધું કે એક કામ કરો, તમે સંબાસુર પાસે રહો અને રસોડામાં રહ્યો, રસોડાના અધ્યક્ષ બની જાઓ, અને તમે ત્યાં વાસ કરો, તમને તમારા પતિ ન્યાજ મળશે. રતિ રહેવા લાગ્યા સંબાસુરના રસોડામાં અધ્યક્ષ બનીને. જે પારાધીએ માછલી જારમાં નાખી, એ માછલી લઈને ઘરે આવ્યા. માછલી મોટી હતી, રાજાને આપું તો રાજા પ્રસન્ન થશે. સંબાસુરના પગમાં ધરી સંબાસુરે એ માછલી રસોડામાં જવા દીધી, અને ત્યારબાદ એ માછલી ચીરવામાં આવી. એમાંથી એક બાળક નીકળ્યું, જીવિત છે. નારદ મુનિ આવીને રતિને કીધું કે આ બીજું કોઈ નથી, આ દ્વારકાધીશના પ્રથમ પુત્ર, મોટા પુત્ર પ્રદ્યુમ્ન છે. રતિ ઓળખી ગયા છે અને એના સુંદર મજાના વસ્ત્ર આભૂષણ પહેરાવી અને એને મોટા કરવા લાગ્યા.
પણ બાળક છે તોય સેવા કરે છે અને પત્ની ભાવથી મોટા થયા છે. પ્રદ્યુમ્ને કીધું તમે માં જેવો ભાવ છોડીને પત્ની જેવો ભાવ શું કામ એમ કરો છો? બધી વાત કરી કે તમે કામદેવનો અવતાર છો, હું તમારી પત્ની રતિ છું, મહાદેવ પાસેથી મેં આશીર્વાદ પ્રાપ્ત કર્યો છે. હવે તમે સંબાસુર સાથે લડાઈ કરો. અને રતિએ શસ્ત્ર વિદ્યા શીખવાડી અને ત્યારબાદ સંબાસુર સાથે લડાઈ કરી તેનો નાશ કર્યો છે. અને ત્યારબાદ ભગવાન દ્વારકાનાથ પાસે દ્વારકામાં પધાર્યા છે. ભગવાને કીધું કોણ છે? ત્યારે નારદ મુનિ કીધું ભગવાન તમે ઓળખતા નથી? ખબર છે તો શું કામ માયા કરો છો? અને પ્રદ્યુમ્ન અને રતિને ભગવાને દ્વારકામાં રાખ્યા છે. આ રીતે ભગવાનના પ્રથમ લગ્ન થયા. ત્યારે પરીક્ષિત રાજા કહે ભગવાન આપે મને કહ્યું હતું ભગવાને 16,108 પટરાણી છે, એકના લગ્નની કથા કીધી, તો બીજા લગ્નની કથા તો મને કહો. ત્યારે કીધું સાંભળ હે પરીક્ષિત રાજા. સત્રાજિત સ્વતનયામ કૃષ્ણાય કૃતકિલ્વિષ સ્યમંતકેન મણિના સ્વયમોદમ્ય દત્તવાન. હે રાજન, સત્રાજીત નામના રાજા હતા ને, એને ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરી અને સૂર્યનારાયણની ભક્તિ કરી એનું તપ કર્યું છે. ભગવાન સૂર્યનારાયણ આદિ પ્રસન્ન થયા. સત્રાજીત રાજાને માગવાનું કીધું. સત્રાજીત રાજા કહે પ્રભુ જો માગવાનું કહેતા હોય ને તો મને સ્યમંતક મણિ આપો. સૂર્યનારાયણ ભગવાને સ્યમંતક મણિ આપ્યો છે. આ મણિ અતિ તેજ વાળો હતો. જેમ સૂર્યનો પ્રકાશ પડે એમ પ્રકાશ પડતો હતો. પૂજા કરી અને કંઠમાં ધારણ કર્યો. મણિ ચારે બાજુ પ્રકાશ ફેલાવે છે. આ સ્યમંતક મણિ છે ને રોજ 8 બાર સોનું આપે. અને જ્યાં સ્યમંતક મણિ હોય ત્યાં કોઈ દિવસ દુષ્કાળ પડે નહીં. રોજ 8 બાર સોનું રોજ. થયું એવું સમય પસાર થવા લાગ્યો. સત્રાજીત રાજા મણિ લઈ અને દ્વારકા પધાર્યા છે. સુધર્મ સભાની અંદર, આ સુધર્મ સભાની અંદર પધાર્યા. તેજ પડવા લાગ્યું. સત્રાજીત પધારે છે. ઉગ્રસેન નાનાએ કીધું કૃષ્ણ કોણ? સૂર્યનારાયણ આવે છે, ભગવાન આવે છે, કોણ આવે છે આપણા સભામાં? આ તેજ એટલું પડે છે. મહારાજ બીજું કોઈ નથી, સત્રાજીત રાજા છે અને ડોકમાં એને સ્યમંતક મણિ રાખ્યો છે. આ પ્રમાણે કહી એને વાત કરી. રાજા આવ્યા છે, સ્વાગત કરવામાં આવ્યું. થોડોક સમય સત્સંગ કરી અને સત્રાજીત રાજા ચાલ્યા ગયા. ઉગ્રસેનજીએ કૃષ્ણ પરમાત્મા પાસે માગણી કરી કે આ તો સામાન્ય રાજા કહેવાય, એની પાસે મણિ છે, એના કરતા આપણી પાસે મણિ હોય તો સારું. જેવી મણિની માગ કરીને ભગવાને કીધું ભાઈ એમાં આપણે શું છે? હે રાજન, આપણે મણિને શું કરવું? કૃષ્ણ ગમે તેમ કર, એ મણિ આપણી પાસે હોય તો સારું, એને કઈ જોવા લઈ આવે. સત્રાજીત રાજા પાસે ભગવાન દ્વારકાનાથ ગયા અને સત્રાજીત રાજાને વાત કરી કે મારે આ મણિ મારા રાજાને જોઈએ છે, તો આપ દેશો? સત્રાજીત કે દ્વારકાનાથ, દીકરી હોય ને એનું માગું લઈને જવાય, કોકની ઘરે વહુ હોય ને એનું માગું લઈને ન જવાય. માગા દીકરી ના હોય, વહુ ના માગા હોય. આ મેં તપશ્ચર્યા કરી અને ભગવાન સૂર્યનારાયણ પાસેથી મણિ પ્રાપ્ત કર્યો, તમે એમ કે અમને આપી દો. ભગવાન કે ન દેવો હોય તો કઈ વાંધો નહીં, આ તો આપો. તો ના, ભગવાન વયા ગયા. સમય પસાર થયો. સત્રાજીત રાજાના ભાઈ પ્રસેન છે ને, એક વખત આ મણિ પહેરીને વનમાં ગયા. એક સિંહ આવી
અને પ્રસન્નને મારી અને મણી લઈ ગયા. ત્યારે ભગવાન રામજીના પરમ ભક્ત શ્રી જાંબુવંતજી એને ખબર પડી કે સિંહ પાસે મણી છે, એટલે સિંહને મારી અને મણી લઈ લીધો.